कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। कल्याणपादपारामां श्रुतगङ्गा हिमाचलं विश्वाम्भोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनं। जिनानाय कुणन्ताणं सौवं प्रेमोक्षकारणं सुन्दरपि सबुद्धिये सौवभवणिवन्दनं। સત્શ્રોતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 157 રોજનીશી, એમાં ભાગ 2. આપણે અડધું વિચાર્યું છે, અડધું બાકી રહ્યું છે. મુંબઈ કાર્તિક 30 રવિ વિક્રમ સંવત 1946, તારીખ 10/11/1889. આયુષ્યનું પ્રમાણ આપણે જાણ્યું નથી. બાલ્ય અવસ્થા અસમજમાં વ્યતીત થઈ. માનો કે 46 વર્ષનું આયુષ્ય હશે અથવા વૃદ્ધતા દેખી શકીશું એટલું આયુષ્ય હશે, પણ તેમાં શિથિલતા સિવાય બીજું કંઈ જોઈ શકીશું નહીં. હવે માત્ર એક યુવાવસ્થા રહી. તેમાં જો મોહનીય બળવત્તરતા ન ઘટી તો સુખથી નિદ્રા આવશે નહીં, નિરોગી રહેવાશે નહીં, માઠા સંકલ્પ વિકલ્પ ટળશે નહીં અને ઠામ ઠામ આથડવું પડશે. અને તે પણ રીતિ હશે તો થશે, નહીં તો પ્રથમ તેનું પ્રયત્ન કરવું પડશે. તે ઈચ્છા પ્રમાણે ન મળી તો એક બાજુ રહી, પરંતુ વખતે પેટ પૂરતી મળવી પણ દુર્લભ છે. તેની જ ચિંતામાં, તેના જ વિકલ્પમાં અને તે મેળવીને સુખ ભોગવીશું એ જ સંકલ્પમાં માત્ર દુઃખ સિવાય બીજું કાંઈ દેખી શકીશું નહીં. આપણા જાત અનુભવની, સ્વ અનુભવની, ભવોભવના અનુભવની વાત છે. એ કદાચ ભૂલી ગયા છીએ, પણ આ ભવના અનુભવની પણ વાત છે. આમાં કાંઈ કહેવાનું નથી. એ વયમાં કોઈ કાર્યમાં પ્રવૃત્તિ કરતાં ફાવ્યા તો એકદમ આંખ તીરછી થઈ જશે. લોકો પ્રત્યે કટાક્ષ દૃષ્ટિથી જોતા થઈ જઈશું અને આપણે જાણે કે અધિક ચડિયાતા, સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ આવી જાય તે કેવું છે. ન ફાવ્યા તો લોકનો ભેદ અને પોતાનો નિષ્ફળ ખેદ બહુ દુઃખ આપશે. લોકો પોતાના પ્રત્યે ભેદભાવ દૃષ્ટિ રાખશે, વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા, ઉચ્ચ નીચનો ભેદ રાખશે અને જે કંઈ સુપિરિયર ઇન્ફિરિયર લાગ્યા કરશે અને એનાથી નિપજતો એવો પોતાનો નિષ્ફળ ખેદ એ બહુ દુઃખ આપશે. પ્રત્યેક વખત મૃત્યુના ભયવાળો, રોગના ભયવાળો, આજીવિકાના ભયવાળો, યશ હોય તો તેની રક્ષાના ભયવાળો, અપયશ હશે તો તેને ટાળવાના ભયવાળો, લેણું હશે તો લેવાના ભયવાળો, દેણું હશે તો દેવાના ભયવાળો, તેની હાઈવોયના ભયવાળો, સ્ત્રી હશે તો તેની 4 ટપકા મૂકી દીધા છે, યાને કે સલામતીના ભયવાળો એમ સમજાય છે. નહીં હોય તો તેને પ્રાપ્ત કરવાના ખ્યાલવાળો, પુત્ર પુત્રાદિક હશે તો તેની કડાકૂટના ભયવાળો, નહીં હોય તો તેને મેળવવાના ખ્યાલનો એમ જ પ્રત્યેક સાધન માટે અનુભવ થશે. અને જો ઓછી રીતિ હશે તો વધારેના ખ્યાલવાળો, વધારે હશે તો તેને બાથ ભરવાના ખ્યાલનો. તે લખીને કૃપાળુદેવે આપણી ધોલાઈ કરી નાખી છે કે પરિગ્રહની પણ કાંઈક મર્યાદા હોય, કાંઈક હદ હોય. પરિગ્રહ હોય એની ના નથી, પણ કેટલો હોય. મિથ્યાત્વ હોય પણ ગાઢ હોય, અથવા તો ક્યારેય ઓછું જ ન થાય, મંદતાને પામે જ નહીં, અનંતાનુબંધી કશાય ઓછા થાય જ નહીં. એમ બંને પરિગ્રહ આવી ગયા છે, અંતરંગ અને બહિરંગ. એમ પ્રત્યેક સાધન માટે અનુભવ થશે. આ પણ આપણા અનુભવની વાત છે. 7 ભય મૂકી દીધા છે. 7 ભવ લોકમાં જાણીતા છે. તે 7 ભય લગભગ લોકોને રહેલા છે અને તેમાંથી મુક્ત થાય તો એ નિર્ભય થાય, એટલે નિસંગ થાય અને મોક્ષે જાય. નિશંકતાથી નિર્ભયતા હોય છે, નિર્ભયતાથી નિસંગતા પ્રાપ્ત હોય છે. આમ પણ ભર્તૃહરિજીના નામે કહી દીધું છે કે સંસારમાં વૈરાગ્ય જ એક અભય છે. સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભુવિ
નૃણામ વૈરાગ્યમ એવ અભયમ. એકમાત્ર વૈરાગ્ય જ અભય છે અને એ જ અભય પદ પાસે લઈ જાય છે. ક્રમે કે વિક્રમે, હવે આ ક્રમથી લ્યો, ગણતરીપૂર્વક લ્યો, અનુક્રમે લ્યો, 1 by 1 લ્યો કે વિક્રમ, એટલે વિક્રમ એટલે અહીંયા બીજું કાંઈ નથી, ક્રમથી વિરુદ્ધ. એટલે ક્રમથી લ્યો કે ક્રમ સિવાય લ્યો, લોમ વિલોમ સ્વરૂપે લ્યો કે સીધી સેધી રીતે લ્યો, જે રીતે લ્યો તે ટૂંકમાં કહેવાનું કે સુખનો સમય હવે કયો કેવો? બાલ્યાવસ્થા, યુવાવસ્થા, જરાવસ્થા, નિરોગ અવસ્થા, રોગ અવસ્થા, ધન અવસ્થા, નિર્ધન અવસ્થા, ગૃહસ્થ અવસ્થા કે અગૃહસ્થ અવસ્થા. એ પણ જાણીએ છીએ કે આમાં સુખ જેવું છે જ નહીં. બાલ્યાવસ્થાના દુઃખ ઓછા નથી, યુવાવસ્થાના ઓછા નથી, જરાવસ્થાના નથી, નિરોગ અવસ્થા એકેય અવસ્થા એવી તો દેખાતી નથી. આપ કહેવાના છો કે નિરોગ અવસ્થામાં સુખનો સમય કેમ ન કહેવાય? પણ ભવરોગ તો છે જ, નિરોગી થયા જ ક્યાં છીએ? એ શારીરિક રીતે નિરોગી હોય, પણ ભવરોગ હોવાથી, સંસાર રોગ હોવાથી નિરોગી કયા જતા નથી. રોગ અવસ્થામાં તો દેખીતું જ છે, દેહનોય છે અને ભવનોય છે. અને ધન અવસ્થા કે નિર્ધન અવસ્થા એ પણ ઘણીવાર વાત થઈ છે કે સુલક્ષ્મી અને અપલક્ષ્મી, એટલે એમાં પણ કાંઈ ખેદ કરવા જેવું નથી. એકેયમાં સુખ તો છે જ નહીં, સુખની છાંટ પણ નથી, સુખનો પડછાયો નથી. તો આપણને સુખ મળે ક્યાંથી? જે વસ્તુ જ્યાં નથી જ એમાંથી મળે કેવી રીતે? ધૂળમાંથી તેલ નીકળે જ કેવી રીતે? તલમાંથી કાઢે તો નીકળે. ગૃહસ્થ અવસ્થા કે અગૃહસ્થ અવસ્થા એમાંય સુખ નથી. પણ જન્મ જરાને મરણ, દેહ લીધો છે, દેહધારી થયા છીએ, તો પછી જેમ તેમ કરીને સુખ માનીને આપણે નિર્વાહવાના પ્રયાસ કર્યા છે, કરી રહ્યા છીએ. પણ પ્રભુએ તો સુખ ક્યાંક બીજું જ જોયું છે, ભગવંતે બીજું જ જોયું છે. કૃપાળુદેવ વિચારણા જગાવવા ઉહાપો કર્યો છે અને આપણને જગાવવા માટે લખ્યું કે તો તમે સુખનું આરોપણ કલ્પના ક્યાં કરશો? મોક્ષમાળાની પહેલાં ભાવના બોધ ઉપોદ્ઘાતમાં પણ એ જ લખ્યું કે બધે જ આરોપિત સુખ છે, તો સાચું સુખ શું? અહીંયા પણ એમ કે આ કઈ અવસ્થામાં સુખ માનવું? એ સર્વ પ્રકારની બાહ્ય મહેનત વિના, આ સર્વ પ્રકારની બાહ્ય મહેનત એટલે ઉપરોક્ત વિચારણા જે કંઈ કરી આપણે અત્યાર સુધી બોલી ગયા તે વિના અનુત્તર અંતરંગ વિચારણાથી જે વિવેક થયો તે જ આવ્યું આપણને બીજી દૃષ્ટિ કરાવી સર્વકાળને માટે સુખી કરે છે. મિથ્યા દૃષ્ટિ તો છે, પણ ઉપરના બધા સાધનના માનો કે વિચાર ન કર્યો, બાહ્ય મહેનત ન કરી, કે કરનારે કરી લીધી છે, જ્ઞાની ભગવંતોએ કરી છે, આપણે એમના કીધેલા દીધેલા બોધ પ્રમાણે ચાલ્યા જવાનું છે. તો એમણે સુખ શેમાં માન્યું? તો કે અનુત્તર અંતરંગ વિચારણાથી જે વિવેક થયો તે અનુત્તર, જેનો જવાબ નથી, લાજવાબ, શ્રેષ્ઠ, જેનાથી ચડિયાતી કોઈ બીજી વિચારણા નથી, જેનાથી બીજી કોઈ વિચારણા નથી, તેવી આત્મવિચારણા, તેનું નામ અનુત્તર. તે શ્રેષ્ઠ વિચારણા અને અંતરંગ વિચારણા, આત્માની શ્રેષ્ઠ વિચારણાથી અથવા શ્રેષ્ઠ એવા આત્માની જે વિચારણાથી તરત જ વિવેક થાય છે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. એટલે એનાથી વિવેક થશે, સ્વપરનો થશે, જળચેતનનો થશે, દેહ આત્માનો થશે, અને તે જ આપણને બીજી દૃષ્ટિ કરાવશે. યાને કે મિથ્યા દૃષ્ટિ હતી એમાંથી સમ્યક દૃષ્ટિ કરાવશે, બાહ્ય દૃષ્ટિ હતી એમાંથી અંતરદૃષ્ટિ કરાવશે, અને તે સર્વકાળને માટે સુખી કરે છે. જે પત્રની શરૂઆતમાં કૃપાળુદેવે રોજનીશીમાં પહેલું મૂક્યું છે ત્યાં જ અહીંયા પૂરું કર્યું છે. પહેલામાં મૂક્યું કે નાના પ્રકારનો મોહ પાતળો થવાથી આત્માની દૃષ્ટિ પોતાના ગુણથી ઉત્પન્ન થતા સુખમાં જાય છે અને પછી તે મેળવવા તે પ્રયત્ન કરે છે. એ જ દૃષ્ટિ તેને તેની સિદ્ધિ આપે છે. એટલે કે આત્મદૃષ્ટિ થાય તે જ આત્મસિદ્ધિમાં લઈ જાય છે. અહીંયા પણ એ જ આવ્યું કે આ દૃષ્ટિ પલટાવે છે, મિથ્યા કે મલિનમાંથી શુદ્ધ ભલી કે સમ્યક કરાવે છે. તે ઓછું નથી, તે જેવું તેવું નથી. એટલે કયું શું? કૃપાળુદેવ પૂછે છે. સર્વકાળને માટે સુખી કરે છે. તો કે વધારે જીવાયું તો પણ સુખી, ઓછું જીવાયું તો પણ સુખી, પાછળ જન્મવું હોય તો પણ સુખી, ન જન્મવું હોય તો પણ સુખી. દૃષ્ટિ સમ્યક થઈ ગઈ છે, પછી જોઈ લેશું. કૃપાળુદેવ સૌભાગભાઈને લખ્યા કે પછી જોઈ લેશું. એમ જોઈ લેશું એટલે બહાર તો નીકળો, જોઈ લેશું એટલે મારકૂટ કરવાનું નથી અને મારવાના છે, હણવાના છે તો અંતરંગ કરીને મારવાના છે, બીજાને કોઈને કરવાના નથી. એના પર વિજય મેળવવાનો છે. તો એ જ અદાથી કહી દીધું કે સમ્યક દર્શન થઈ ગયું પછી કદાચ પૂર્વ ભવમાં અથવા આ ભવમાં પૂર્વે કરેલા કર્મોથી કંઈક એવા બંધ થઈ ગયા, ભાવ થઈ ગયા અને નરક ગતિમાં જવું પડે કે તિર્યંજ ગતિમાં જવું પડે તો પણ શું છે? તો જોઈ લઈશું. સમ્યક દર્શનનું બળ હોવાથી સુદર્શન ચક્ર હાથમાં આવી ગયું છે. તો શ્રી કૃષ્ણ મહારાજાનો બધે વિજય થાય તો આપણો ન થાય.
એ સુદર્શન ચક્ર બીજું કાંઈ નથી, સમ્યક દર્શનરૂપી ચક્ર. અને જો તે હોય તો પછી બધું જ આપણા હાથમાં છે. એટલે વધુ જીવાય તોય સુખી, ઓછું જીવાય તોય સુખી. આ બહુ હોય કે બીજો બહુ હોય, પાછળ જન્મવું પડે, બીજો બહુ લેવો પડે તો પણ સુખી, અને ન જન્મવું હોય તો પણ સુખી, સિદ્ધશિલામાં જવાનું હોય તો પણ અનંત અનંત આત્મિક સુખની લહેરમાં જ બિરાજવાનું છે. એટલે ગમે તે હોય, પણ કહેવાનું તાત્પર્ય મઢિયા મોહની મૂકો, અનાદિ કેદથી છૂટો, સુદર્શનના બધા અંગો ઉપાસી કર્મને કૂટો. કૃપાદેવ તો લખ્યું જ છે, પછી પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પણ પ્રજ્ઞાબોધમાં ઘણું કરીને દર્શન સ્તુતિમાં મૂકેલું છે કે એ જ કીધું કે મઢિયા મોહની મૂકો, મોહની મઢી મિથ્યાત્વની મઢુલી એ જો મૂકી દીધી તો પછી તો ઝૂંપડી સુખની જ છે, મહેલ સુખનો જ છે, મહાલવાનું છે, કેમ કે મહાલય છે. અહીંયા રોજનીશીનો બીજો મુદ્દો પૂરો થાય છે. ત્રીજા મુદ્દા પર જવાનું છે. મુંબઈ માગસર સુદ એકમ બીજ રવિ વિક્રમ સંવત 1946, તારીખ 24/12/1889, ક્રિસમસ ઇવના દિવસે રવિવાર. કૃપાદેવને ફુરસદ છે અને કંઈક લખ્યું છે, રોજનીશીમાં લખ્યું છે. લખી છે તો 5-7 લાઈન, પણ એમને અંતરંગ વિચારણામાં અવકાશે નિરવકાશપણે જાણે કે મહાવીર સ્વામી સાથે વિચારતા હોય એ બોધ તાદૃશ થયો હોય અને જેમ છે તેમ લખી દેતા હોય, લખાવી દેતા હોય તેવી રીતે મૂક્યું છે. તે વખતે મહાવીર સ્વામી આલંબિકા નગરી, પછી શ્વેતાંબી નગરી, પછી શ્રાવસ્તી નગરી, પછી કૌશાંબી નગરી, પછી વારાણસી પાદ વિહાર છે, પગપાળા વિહાર છે, એમ વિહાર કરતાં કરતાં અનુક્રમે આ પ્રમાણે થતાં થતાં 10 ચોમાસા વ્યતીત થઈ ગયા છે. દીક્ષા લીધાને 10 વર્ષ થઈ ગયા છે. અને 11મું ચોમાસું વિશાલા નગરી, વિશાલી, વિશાલાપુરી, જે બધા નામ જુદા જુદા આવે છે તે નગરીમાં એમણે કરેલું છે. અને ત્યાંથી વિહાર કરતાં કરતાં હવે જીરણ શેઠે જે ભાવના ભાવીથી આપ જાણો છો, તો જીરણ શેઠે તો ભાવના ભાવી, પણ ઓરવાનું તો એમને બીજે થઈ ગયું, અને એ પણ એમની દાસીથી, સેવક સેવિકાથી થયું, એ આપ બધા જાણો છો. એટલે દ્રવ્યથી, સ્થૂળ દૃષ્ટિથી બીજા એક નવીન શેઠ હતા, તે લઈ ગયા ઓરવા, અને તેમની દાસીને કહી દીધું, ઘરના કોઈને કહી દીધું કે તમે આ ઓરાવી દેજો, આવે છે તો, એટલે પધારે છે તો, એટલે ભાવ કરી દીધો, દુંદુભી નાદ થઈ ગયો, વગેરે વગેરે. જીરણ શેઠ પાછલા જ ઘરમાં રાહ જોતા રહી ગયા. થોડા ઘર પછી એમનું ઘર આવતું હતું કે અહો ભાવના મેં ભાવી, ઉત્કૃષ્ટ ભાવ કર્યો, આવવાની હા કહી, પારણા માટેના વચ્ચે શું બની ગયું એ આપણે જાણીએ છીએ. તો દ્રવ્યથી પહેલાં એ ઓરાવ્યું છે, પણ જીરણ શેઠની ભાવના તોડી નાખે તેવી હતી, કેવલ જ્ઞાન થઈ જાય તેવી હતી, તો ભાવ તો ખાટી ગયા છે જીરણ શેઠ. અને તે જીરણ શેઠ પાસેથી પારણું કર્યા પછી, એટલે જીરણ શેઠ પાસેથી નહીં, ભાવથી, બાકી ત્યાંથી વિહાર કરતાં કરતાં એ નવીન શેઠના પારણા કર્યા પછી મહાવીર સ્વામી આગળ વધે છે, અને ત્યાંથી વિહાર કરતાં કરતાં એક સુમસુમારપુર નગરી અથવા સુષુમારપુર નગરીમાં, એટલે કે સુષુમારપુરમાં પધાર્યા છે. અને તે વખતે તેમનું 11મા ચોમાસાની વાત ચાલે છે. વિશાલા નગરીનું 11મું ચોમાસું પૂરું થયું અને 12મું હજી બેસે તે પહેલાં વચગાળાનો શેષકાળનો વિહાર છે, ત્યાં પધાર્યા છે. આ મધ્ય વયના મહાવીર, હમણાં 46 વર્ષનું આયુષ્ય વાંચ્યું. મહાવીર સ્વામીએ 30 વર્ષે દીક્ષા લીધી, અને પછી 11 ચોમાસા થયા, એટલે બરાબર 41 વર્ષ પૂરા થયા, અને 42મા વર્ષમાં પ્રવેશ છે ત્યારની વાત છે. અને ત્યારે ગૌતમ સ્વામી મહાવીર સ્વામીને અનેક પ્રશ્નો પૂછે છે. 36,000 પ્રશ્નોવાળું શ્રી ભગવતીજી સૂત્ર, એ ભગવતીજી સૂત્રમાં હવે ગૌતમ સ્વામીની પ્રશ્નાવલી શરૂ થાય છે અને મહાવીર સ્વામીના ઉત્તરાવલી શરૂ થાય છે. પહેલો જ પ્રશ્ન ગૌતમ પ્રભુ પૂછે છે કે અસુર કુમાર દેવ ક્યાં રહે છે? અત્યારે આ શતકને આ ઉદ્દેશમાં દેવોથી વાત શરૂ થાય છે. તો અસુર કુમાર દેવ, અસુર કહેતા જ દાનવ, પણ દાનવ પણ હલકી કોટીના દેવ છે. સુર દેવ, અસુર, દાનવ. તો અસુર કુમાર દેવને યાદ કર્યા, કેમ કે જે વૈમાનિક દેવ છે તેમાં ભુવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. એ ભુવનપતિના દેવમાં 10 અસુર કુમાર છે અને 15 પરમાધામી છે. પરમ અધમ એટલે પરમાધામી, જે નરકના જીવોને દુઃખ દેવામાં જ સમજ્યા છે, એના માટે જ એમનો અવતાર કે જન્મ છે. અને પરિણામે પણ એથી ભયંકર દુઃખ ભોગવનારા મનુષ્યો અનાર્યથી પણ જાય તેવા અંતર્દ્વીપમાં, 56 અંતર્દ્વીપમાં જન્મે છે, મ્લેચ્છ કોટીમાં જન્મે છે, ન કરવાના કામ કરે છે, વગેરે વગેરે. એ બધા પરમાધામી દેવો છે. એ 15 પરમાધામી, પણ બાકીના 10 અસુર કુમાર છે. એ અસુર કુમાર નામ જ એનું કુમાર, અને એ કુતૂહલ પ્રિય છે, જિજ્ઞાસુ છે.
અને એ રમતમાં પણ હોશિયાર છે. એટલું જ નામ એનું બાળ ક્રીડા કુમાર ક્રીડા કહીએ તેમ અસુર કુમાર દેવ છે. એનો પ્રશ્ન ગૌતમ સ્વામીને થાય છે કે તેઓ ક્યાં રહે છે. આપણને પણ એમ થાય કે દેવલોકમાં જ રહેતા હશે. તો ત્યાં મહાવીર પ્રભુ ફરમાવે છે કે 7 પૃથ્વી ને 8મી સિદ્ધશિલા. તો સિદ્ધશિલા નીચે તો નથી જ, તો 7 પૃથ્વી એટલે 7 નરક. રત્ન પ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંખ પ્રભા, ધૂમ પ્રભા, તમસ પ્રભા અને મહાતમસ કે તમસ પ્રભા. એમાં પહેલી રત્ન પ્રભા નરક કે પૃથ્વી. નરક કેવું ગમે નહીં એટલે પહેલી પૃથ્વી કીધું જ્ઞાની પુરુષે. તો એ રત્ન પ્રભા પૃથ્વીનો 1,80,000 યોજનનો પરિઘ છે, અથવા તો એનો વ્યાસ છે, અથવા તો એટલો એનો વિસ્તાર છે એમ કહીએ તો ચાલે. અને તેની પાસે બરાબર તેની વચ્ચે રહે છે. એટલે કે નરકની જે કાંઈ જગ્યા છે તેની વચ્ચે રહે છે. એટલે 15 પરમાધામી તો રહેતા હોય, પણ 10 અસુર કુમારનું નિવાસ સ્થાન તે બતાવ્યું છે. બીજો પ્રશ્ન તરત જ થઈ જાય છે કે અસુર કુમાર પોતાના સ્થાનથી નીચે જઈ શકે છે. ગૌતમ સ્વામીના પ્રશ્નો થયા છે, આપણને થયા નથી. તો ગૌતમ પ્રભુને જવાબ આપે છે, તો આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ કે 7મી પૃથ્વી કે નરક સુધી જઈ શકે છે. ફરીથી અસુર કુમાર દેવો નીચે જઈ શકે પોતાનું સ્થાન છોડીને? તો કે 7મી નરક સુધી જઈ શકવાની તાકાત, લાયકાત, યોગ્યતા, પાત્રતા બધું છે, સમર્થતા છે, પરંતુ કોઈ દિવસ ગયા નથી, જવાના નથી ને જતા નથી. એટલે ત્રણેય કાળમાં એ ન બનવાનું છે, પણ એની શક્યતા હોવાથી છે. જેમ અભવ્ય જીવ તો કે મોક્ષે જવાની લાયકાત જ નથી, કેટલાક ગુણ જ નથી પ્રગટવાના, કેટલુંક વીર્ય જ એ રીતે પુરુષાર્થ જ ઉપડવાનો નથી. તેમ અહીંયા પણ કહી દીધું કે નીચે જઈ શકે છે, પણ 3 નરક સુધી જઈ શકે છે. 7 સુધીની શાસ્ત્રોમાં અગર તો શ્રી સત્પુરુષ મહાવીર દેવના મુખ્ય વાત આવી કે 7 સુધી જઈ શકવાની શક્યતા કહેવાય. બધી રીતે સંયોગ અનુકૂળ હોય, પણ પોતે કોઈ દિવસ જાય નહીં, ન ભૂતો ન ભવિષ્યથી. પછી પૂછે છે કે તો તીરછી ગતિ કરી શકે? સીધી વચ્ચેથી ઉપરથી આડીની, પણ તીરછી એટલે કે ક્રોસમાં વાંકી ત્રાસી કરી શકે? તો કે અસંખ્યાત દ્વીપ સમુદ્ર સુધી કરી શકે. અસંખ્યાત દ્વીપ સમુદ્ર સુધી એની ગતિ. તો તરત જ પ્રશ્ન થાય કે એમાં નંદીશ્વર દ્વીપ છેલ્લામાં છેલ્લો આવે. અસંખ્યાત સુધી કહી દીધું છે, એક સિવાય નથી કીધું. એટલે છેક નંદીશ્વર દ્વીપ સુધી પણ તે ગતિ કરી શકે છે. ત્યાં જવાનું કારણ શું છે? બધાને રંજાડ કરવાનું છે એમ તો નથી, પણ તીર્થંકર દેવના જે કલ્યાણક થાય છે તે કલ્યાણકમાં હાજરી આપવાનું સદભાગ્ય આ ભુવનપતિના અસુરકુમાર દેવોને પણ છે, અને જતા હોય છે, અને લગભગ જાય છે, મોટા ભાગના જાય છે. પછી એમાં પણ ચડ ઉતર તો હોય, બધા જ જાય છે, આખું ટોળું જાય છે એવું નથી. બધા જઈ શકે તેમ હોવા છતાં કેટલાક જ જાય છે. પછી પૂછે છે ઉર્ધ્વ ગતિ કરી શકે? હવે ઊંચે જઈ શકે એ મુખ્ય વાત છે. તો કે અચ્યુત દેવલોક સુધી આમ તો જઈ શકે તેમ છે, પણ પહેલું દેવલોક તે સુધર્મા સ્વામીનું સૌધર્મ દેવલોકથી આગળ કોઈ દિવસ ગયા નથી, કોઈ દિવસ જશે નહીં. એટલે ત્યાં ઉર્ધ્વ ગતિ થઈ શકતી નથી. એક દેવલોક સુધી થઈ શકે છે, અચ્યુત દેવલોક સુધી થઈ શકતી નથી. હવે પ્રશ્ન પૂછે છે કે ઉપર વૈમાનિક દેવ સુધી શા માટે જાય? એમને જવાનું પ્રયોજન શું છે? તો કે ભવ પ્રત્યે એક વેર હોવાથી, એમને એવા ઋણાનુબંધ, એવા વેરના અનુબંધ હોવાથી જવું પડે છે. વૈક્રિય રૂપ બનાવે છે અને પૂર્વ ભવની યાદ તાજી થાય છે. એટલે જેની સાથે શત્રુવટ છે એની સાથે વેર દાખવવા જાય છે, અને જ્યાં મિત્ર ભાવ છે ત્યાં સુખી કરવા, હું જાણે કાંઈક બોધ આપી દઉં, વાત કરી દઉં, સારું સારું કહી દઉં, એમ કરવા જાય છે. એટલે સુખ દુઃખની વાત કરવા જાય છે. શત્રુ મિત્ર પ્રમાણે ભેદભાવ હોવાથી દશા છે નહીં, એટલે તે અસુરકુમાર દેવ વૈમાનિક દેવ સુધી એને આવવાનું પ્રયોજન છે, અથવા તો આવે છે. આટલું જ નથી કરતા, પણ ત્યાં આવીને રંજાડ પણ શરૂ કરે છે. બીજા દેવની દેવીઓ છે તેના પ્રત્યે પાછળ પડી જાય છે, તેમાં આસક્ત થાય છે, અને જો દેવી હા કહે, આદર સન્માન આપે તો જ ભોગ ભોગવી શકે છે, નહીં તો ત્યાંથી રવાના થવું પડે છે. એટલે ત્યાં દેવીની ઈચ્છા પ્રમાણે કરી શકે છે. અને ત્યાર પછી તે વખતે નાના નાના રત્નો વગેરે સમૃદ્ધિ, એટલે રત્નથી પતાવ્યું, ડાયમંડથી પતાવ્યું, તો એ બધાના ચૂરે ચૂરા, ભૂકે ભૂકા બોલાવી દે છે, અને વેરતા પાવડર છાંટતા જતા રહે છે. એટલે કે તોફાન કરતા જાય છે, ત્રાસ પમાડતા જાય છે, રંજાડ કરતા જાય છે, અને પછી એકાંત સ્થાનમાં પોતે વસી જાય છે. વૈમાનિક દેવને મારપીટ કે ત્રાસ, જોર જુલમ પણ કરતા જાય છે. વૈમાનિક દેવ તો એક દેવલોક સુધી જઈ શકે છે, સુધર્મા દેવલોક સુધી. એટલે કે તોફાની તત્વો છે, બારવટું ખેડે છે, રંજાડ કરે છે. આ દેવગતિની વાત છે. કોઈ કે દેવ થયા, પણ શું દેવ થયા? આ દેવગતિમાં જઈને પણ સુખ તો છે જ નહીં, દુઃખ તો ભરેલું જ છે, કશાય તો ભરપૂર છે. ટૂંકમાં દેવી સ્વીકાર કરે તો થોડો ટાઈમ રહે છે, આદરમાન આપે તો રહે છે, અને નહીં તો પછી જતા રહે છે.
અસુર કુમાર કેટલા વખતે સૌધર્મ દેવલોક સુધી આવી શકે, એટલે કે વારંવાર જાય, રોજની રંજાડ છે, વંશીને વાઇલ છે, વેરી વંશીને વાઇલ છે, કે વંશીને લાઈફ ટાઈમ છે, અથવા તો હજારો લાખો વર્ષો પછી જાય છે. ગૌતમ સ્વામી પણ ખરા છે. બધા સવાલ આપણને થાય તેવા જ સવાલ જાણે કે જાણતા હોય કે આવા બધા કરશે એટલે પૂછે છે. મહાવીર સ્વામી પણ જવાબ આપવામાં શાંત, ધીર, વીર, ગંભીર છે. ક્યાંય ધીરજ ગુમાવતા નથી, શાંતિથી કહે છે કે વારંવાર કે ક્યારેક ક્યારેકનો જવાબ એમ છે કે અનંત અવસર્પિણી કાળ અને અનંત ઉત્સર્પિણી કાળ જાય ત્યારે આ અસુર કુમાર દેવ સુધર્મા દેવલોક સુધી જઈને તોફાન ત્રાસ કરી શકે. વૃત્તિ છે, કરી શકે એમ છે, તેમ છતાં આવું તો ક્યારેક જ કરે છે. અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળ એટલે શું? એક અછેરું જ થયું ત્યારે આવી રીતે જઈને તોફાન વગેરે કરી શકે છે. હવે પ્રશ્ન થાય આપણને, તે ગૌતમ સ્વામીએ ઉઠાવ્યો છે કે આ કોના બળથી કરી શકે? અસુર કુમારમાં આટલી શક્તિ છે, પણ કોઈક જ વાર કરે એને કોનું સાનિધ્ય છે, કોનો સત્સંગ છે, કોનું શરણ છે, કોનું બળ છે? ખાસ કરીને કયા બળથી કરી શકે છે, કોની નિશ્રાથી કરે છે? તો પછી મહાવીર પ્રભુ કહે છે કે જેમ ભીલ વગેરે છે, સૈનિક વગેરે છે, તેમ પહાડની ગુફાનો આશ્રય લે, કિલ્લામાં છુપાઈ જાય, ક્યાંક ક્યાંક ખાઈમાં પડી જાય કે કોઈને પાડી દે, જંગલમાં છુપાઈ જાય, એમ જે બધું કરતાં કરતાં, એટલે કે એવી વસ્તુનો વૃક્ષની ઓથે છુપાઈ જાય, કોટરમાં છુપાઈ જાય, એમ જે બધાનો આશ્રય લે છે, સંતાઈ જાય છે અને પછી સૈનિક કે બીજા સામે લડી શકે છે, તેવી જ રીતે આ અસુર કુમાર દેવો પણ લડી શકે છે. એટલે કે કોનો આશ્રય લે છે? તો આ બધા વ્યક્તિ આવી વસ્તુનો આશ્રય લે છે. તો કે મહાવીર પ્રભુ જેવા, મહાવીર પ્રભુ બોલે છે એટલે પોતાનું નામ નથી કહેતા, પણ ભાવિતાત્મા અણગાર કહે છે, અથવા તો કોઈક એવા નિર્ગ્રંથ મુનિ કયો, કેવલી કયો, એના સામીપ્યમાં કે સાનિધ્યમાં પહોંચ્યા હોય, એની નિશ્રામાં ગયા હોય, એનું શરણ લીધું હોય, તો એના બળથી આ ઉપર જઈ શકે છે. બાકી કોઈ બળથી ઉપર જઈ શકતું નથી. કેમ કે જગતમાં તીર્થંકર દેવનું બળ સૌથી વિશેષ. શ્રી કૃષ્ણ મહારાજા વાસુદેવ કહેવાય, ભરતજી વગેરે ચક્રવર્તી કહેવાય. તો વાસુદેવ કરતાં ચક્રવર્તી કરતાં પણ જો કોઈનું બળ વિશેષ હોય, સામર્થ્ય હોય, તો તે 24 તીર્થંકર દેવ અથવા તો 20 તીર્થંકર દેવનું છે. એટલે એ પણ અહીંયા સૂચવે છે કે તેના શરણનું આટલું બળ છે તો એ જઈ શકે છે. એમની અનુમોદના ન હોય, પણ એનું નામ લીધું હોય, એનું શરણ લીધું હોય તો થાય છે. પછી પ્રશ્ન પૂછે છે કે બધા જ અસુર કુમાર આ સામર્થ્ય ધરાવે છે? તો કે બધા અસુર કુમાર આ સામર્થ્ય ધરાવી શકે નહીં. કોઈક જ અસુર કુમાર એવો મહારુદ્ધિવાળો, મહાસમૃદ્ધિવાળો હોય, એવું કંઈક તપનું વગેરેનું કંઈક બળ હોય તો પછી તે કરી શકે છે. મહારુદ્ધિ તો પ્રાપ્ત થાય અને દિવ્ય તેજ કે દિવ્ય લબ્ધિ કે દિવ્ય વીર્યથી કરી શકે. બધાનું આ કામ નથી. પછી પૂછે છે કે એવું કોઈ થયું છે ખરું, અથવા એવું ક્યારેય કોઈ થયું છે? ત્યારે મહાવીર સ્વામી કહે છે કે અસુર કુમારને એવી વૃત્તિ ઉત્પન્ન થાય છે. એમ આ ભરત ક્ષેત્રમાં, એટલે કે જંબુદ્વીપ, એમાં ભરત ક્ષેત્ર, એમાં દક્ષિણ ભરત ક્ષેત્ર, આપણે બધા કે મહાવીર સ્વામી થયા ત્યારની વાત છે, ગૌતમ સ્વામી થયા ત્યારની વાત છે. તેમાં વિંધ્યાચળ પર્વત, રેવા નદી કહીએ છીએ, તે વિંધ્યાચળ પર્વત હાથીને બહુ પ્રિય હોય, તે વિંધ્યાચલ પર્વતની તળેટીમાં એક વેભેલ નામનો સન્નિવેશ છે. અને ત્યાં પૂરણ નામના એક ગૃહપતિ હતા, એટલે કે પૂરણ નામના કોઈ ગૃહસ્થ હતા. તે પૂરણ નામનો ગૃહસ્થ અત્યંત સમૃદ્ધ અને તેજસ્વી હતો. તાંબલી તાપસની જે વાત આવે છે તેટલો બધો દિવ્ય સમૃદ્ધિવાળો હતો. તે પોતાના મોટા પુત્રને કારભાર સોંપી અને છેલ્લે નિવૃત્તિ લે છે. નિવૃત્તિ લઈને શું કરવું, એટલે દાનામા નામે દીક્ષા લીધી. આ દીક્ષાનું નામ, પ્રવ્રજ્યાનું નામ દાનામા, દાન શબ્દ છે, દાનામા. એમાં દાન જ આપવાનું કામ છે. ભિક્ષા ઓરી આવે છે અને પછી દાન આપે છે. તો લાકડાના પાત્રમાં 4 ભાગવાળું લાકડાનું પાત્ર બનાવે છે અને 4 ભાગમાં ભિક્ષા ઓરે છે. એટલે આપણે સમજી શકીએ કે 4 ખાનાવાળું કોઈ પાત્ર, એમાં ભાગ પાડી દીધા છે. ખરા અર્થમાં ભાગ પાડી દીધા છે કે પહેલી જે કોઈ ભિક્ષા આવે છે તે માર્ગમાં, રસ્તામાં જેટલા મુસાફર પથિક મળે, વટે માર્ગો મળે, તેને બધાને પ્રસાદી આપતા જાય છે. પોતે છઠ અઠમના ઉપવાસ કરે છે, તાંબલી તાપસની જેમ જ. આજે પૂર્ણ તાપસની અત્યારે વાત ચાલે છે. તપસ્વી છે, પંચાંગની તપ કરે છે, પણ તાપસ છે, તપસ્વી છે, એટલે જૈન મુનિ જેવું નથી કરતા, પણ થોડુંક જુદું એવું તપ કરે છે. બ્રાહ્મણે નહીં ને જૈન પણ નહીં ને એની વચ્ચેનું તાપસ, ઘણા તપસ્વી અને પંચાંગની તપ કરે છે. તેમાંથી ભિક્ષા ઓરવા જાય છે તો પહેલી ભિક્ષા આ રીતે આપે છે. બીજી ભિક્ષા છે તે કાગડા કૂતરા માટે આપી દે છે. ત્રીજી ભિક્ષા છે તે કચ્છમાં છે, એટલે કે કાચબા, માછલા એના માટે રાખે છે.
એટલે જળ સ્થળને બધું પતાવી દીધું, પશુ પંખી મનુષ્ય બધાનું. પછી ચોથો ભાગ જે વધે છે ખરેખર ખાનામાં એ રીતે જ લે છે, એ પૂરેપૂરો પોતે આરોગ્ય છે. જો 4 ભિક્ષા મળે તો એ પ્રમાણે, ન મળે તો 3 ભિક્ષા પ્રમાણે કરે. પણ આ રીતે અભિગ્રહ કયો કે તપશ્ચર્યા કરતાં આગળ વધે છે. કેટલા બધા વર્ષ 12 વર્ષ સુધી આવી તપશ્ચર્યા કરી છે. પૂર્ણ બાલ તપસ્વી છે. એને બાલ તપસ્વી કીધા છે એટલે બાળક નથી. મોટા પુત્રને કારભાર સોંપીને ગયા છે એટલે એવા બાળક નથી. વાનપ્રસ્થ કે સંન્યસ્તાશ્રમમાં જવાય એવી ઉંમર છે. પણ બાળ શું કામ કીધા તો કે અજ્ઞાન તપ છે, બાળ તપ છે. સમ્યક દર્શન આત્મજ્ઞાન વિનાનું તપ હોવાથી તેને બાલ તપસ્વી કહ્યા છે. વારંવાર ભગવતીજી સૂત્રમાં બાલ તપસ્વી જ નામ આવ્યા કરે છે. એટલે સૂચવે છે કે આ બાળ તપનો મહિમા. તો બાળ તપે આટલું કર્યું, 12 વર્ષ સુધી કર્યું, બીજા કોઈનો સત્પુરુષ સદગુરુનો સમાગમ નથી કર્યો. અને છેવટે એમ થાય છે કે હજી તપની પરાકાષ્ઠા તો જ કહેવાય કે આ રીતે જ હું અનશન લઉં. એટલે 1 મહિનાનું પાદપોગમન અનશન લીધું. પાદપ એટલે વૃક્ષ, પાદે ન પીબતી એટલે કે જે પગથી કાંઈ પણ પીવે છે, પાણી પીવે છે, તેનું નામ પાદપ. એ મૂળિયાથી જ પીવે છે વૃક્ષ, એટલે એનું નામ વૃક્ષ છે, એનો અર્થ જ વૃક્ષ છે. એટલે એ પાદપ ઉપગમન એટલે વૃક્ષની જેમ નિશ્ચલ સ્થિર અડગ રહીને, વૃક્ષ તો કદાચ વંટોળિયાના હલાવ્યા હલે કે મૂળિયાય ખસી જાય, પણ વ્યક્તિ પુરુષ પર્યાય અથવા તો આજે તાપસ છે, પૂર્ણ છે, એ તો હલતા ચલતા પણ નથી. અને એ પ્રમાણે 1 મહિના સુધીનું અનશન લઈ વૃક્ષ જેવી નિશ્ચલ કાયા નિશ્ચેતન દેહ થઈ જાય ત્યાં સુધી કર્યું અને સમાધિ મરણ કર્યું. એટલે કે પાદપોગમન અનશનથી એ દેવલોકમાં એને સ્થાન લીધું. એ ગયા ક્યાં તો કે ચમરેન્દ્ર થયા. એટલે જે ચમરોત્પાતની વાત આવે છે તે ચમરેન્દ્ર થયા. એટલે કે અસુરકુમાર છે એમાંના એક તે ચમરેન્દ્ર, એટલે તે થયા. એટલે અસુરકુમાર નામે ઉત્પત્તિ થઈ અને આ તપના બળથી, અજ્ઞાન તપના બળથી મહારુદ્ધિ મહાબળવાન થયા. હવે એ ચમરેન્દ્ર થયા તો ખરા, પછી પોતાનાથી જે અધિક છે, પોતાના બોસ છે, પોતાથી સુપિરિયર છે એવા શકરેન્દ્ર મહારાજા સુધર્મા દેવલોકની રિદ્ધિ જોઈને કહે છે, હું પણ દેવ છે, તે પણ દેવ છે, તે મારા ઉપર રાજ કરે, તે આટલા બધા દેવો ઉપર રાજ કરે, ઇન્દ્ર છે તો શું થઈ ગયું? તો હું ચમરેન્દ્ર છું, એક શકરેન્દ્ર છે. એટલે એની મહારુદ્ધિ અથવા તો દેવદેવી જે કંઈ ખુશામત સેવા કરે છે એ જોઈ શકતા નથી. આ ભોગ ભોગવે છે તે જોઈ શકતા નથી. એટલે વિવેક ચૂકી જાય છે. એમ થાય છે એને તો તોડું મારું ફેંકી દઉં ત્યારે જ સાચો. એટલે કે ધસમસતાપુરથી ત્યાં જવા જાય છે. ત્યાં પહોંચે તે પહેલાં વિચાર આવે છે કે હું કયા બળે ત્યાં પહોંચીશ. મારી પાસે તો બળ છે અત્યારે, એનાથી પહોંચવાનો પ્રયત્ન કરું છું, પણ રખેને હું હારી જાઉં તો મારે એથી અધિક બળવાળું કોઈક શોધવું જોઈએ, અધિક પરાક્રમી શોધવું જોઈએ કે જેના શરણમાં જાઉં તો મારામાં પણ બળ આવે અને હું હારી ન જાઉં, હું જીતીને જ પાછો આવું. એટલે અવધિ જ્ઞાન તો હોય જ બાય બર્થ રાઇટ. એટલે દેવોને ને નારકોને બંનેને અવધિ જ્ઞાન હોય. એટલે અવધિ જ્ઞાનમાં ઉપયોગ મૂકીને જુએ છે તો ખ્યાલ આવે છે કે હો ભરત ક્ષેત્રમાં, આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં આ કાળમાં નીચે કોઈ એક મહામુનિ તપસ્વી ઊભા છે અને તેના જેવું તપ કે બળનો પ્રભાવ બીજા કોઈનો ન હોઈ શકે. ચાલ નીચે જાઓ. એટલે વૈક્રિય શરીર ધારણ કર્યું મારવા જતા પહેલાં અને નીચે આવ્યા. નીચે જે મહામુનિ ઊભા છે તે બીજા કોઈ નથી, પણ તે પરમાત્મા, મહાવીર પરમાત્મા છે. અને તે મહાવીર પરમાત્મા કહે છે કે હે ગૌતમ, આ પ્રમાણે બધું બને છે, બધા સવાલના જવાબ આપે છે. અને પછી મહાવીર સ્વામી પોતે જે વાત લે છે તે કે હે ગૌતમ, તે કાળ અને તે સમયની છદ્મસ્થ અવસ્થાએ હું 11 વર્ષની પર્યાયે છઠ્ઠે સાવધાનપણે નિરંતર તપશ્ચર્યા અને સંયમથી આત્માને ભાવતા, પૂર્વાનુપૂર્વીએ ચાલતા, એક ગામથી બીજે ગામ જતા, જ્યાં સુષુમારપુર નગર, જ્યાં અશોક વનખંડ, જ્યાં અશોકવર પાદપ, જ્યાં પૃથ્વી શિલાપટ, ત્યાં આવ્યા. આવીને અશોકવર પાદપની નીચે પૃથ્વી શિલાપટ પર અષ્ટમ ભક્ત ગ્રહણ કરીને, બંને પગ સંકોચીને, લાંબા કર કરીને, એક પૂદગલમાં દૃષ્ટિ અડગ સ્થાપીને, અનિમેષ નયનથી જરા શરીર નીચું આગળ ઝૂકી રાખીને, યોગની સમાધિથી સર્વ ઇન્દ્રિયો ગુપ્ત કરીને, એક રાત્રિની મહાપ્રતિમા ધારણ કરીને વિચરતો હતો. આ અસુરેન્દ્રની વાત તને કહી સાંભળી, ચમરેન્દ્રની વાત કહીએ છીએ, પણ તે વખતે મારી શું દશા હતી, મારી અવસ્થા, મારી પર્યાય, મારી મનોસ્થિતિ કે આત્મસ્થિતિ આ પ્રમાણે હતી હે ગૌતમ. અહીંયા ચમરેન્દ્ર આવી પહોંચે છે, પણ મહાવીર સ્વામી કહે હું તો આવી રીતે અડગ ઊભો હતો, કાયોત્સર્ગમાં હતો, મને શું, એમ કરીને વાત મૂકે છે હે ગૌતમ.
તે કાળ અને તે સમયમાં, એટલે તેણમ કાલેણમ તેણમ સમયણમ ભગવતીજી સૂત્રમાં, અહમ હું ગોયમાં ગૌતમ ચૌમત્થ કાલિયાએ તે છદ્મસ્થ અવસ્થાએ છદ્મસ્થ પર્યાયમાં, એટલે કે વિતરાગતા કેવલ જ્ઞાન મને પ્રગટ્યું નહોતું. 11મું ચોમાસું પછીની વાત છે. એમના મહાવીર સ્વામીના 14 ચોમાસા થાય છે, આપણે જાણીએ છીએ. દીક્ષા પછી 12 વર્ષ પછી, 12 વર્ષ અને 6.5 માસ પછી તેમને કેવલ જ્ઞાન થયું છે. એટલે હજુ ટૂંક થયું નથી, પણ હવે બહુ ટૂંક સમયમાં થવાનું છે. 11 વર્ષ નીકળી ગયા છે, 1.5 વર્ષ બાકી છે. અને તે સમયની વાત કરે છે. એટલે છદ્મસ્થ અવસ્થાએ, એટલે ત્યાં છૌમત્ત કાલિયાએ કહી દીધું. અને એકારસ વાસ પર્યાય, એકારસ 11 મોટી ગઈકાલે જ ગઈ, તો એકાદશ વર્ષની પર્યાય, એકાદશ કહેતા 11, અને અહીંયા એકારસ વાસ કહેતા વર્ષ, અને પર્યાય એટલે પર્યાયમાં. એટલે કઈ પર્યાય 11 વર્ષની પર્યાય? તો કે દીક્ષા પર્યાય, ચારિત્ર પર્યાય, સંયમ પર્યાય. છઠ્ઠે સાવધાનપણે. છઠ્ઠ એટલે શું? તો આપણે તો જાણીએ છીએ કે એક ઉપવાસ હોય તો એક ઉપવાસ કહીએ, 2 હોય ઉપરા ઉપરી 2 હોય તો એને છઠ્ઠ કહેવાય, 3 હોય તો આપણે અઠમ કહીએ છીએ. એટલે છઠ્ઠ ઉપર છઠ્ઠ લીધેલા છે. એટલે 2 ઉપવાસ અને 1 પારણું એ પણ જવું હોય તો સાવધાનપણે ઉપયોગપૂર્વક. છઠ્ઠેણમ એટલે છઠ્ઠપણે. પછી અનિખ્યેતેણમ તવો કમેણમ, નિરંતર તપશ્ચર્યા અને સંયમથી આત્મતા ભાવતા. સંજમેણમ સંયમથી, તવસા તપથી, અપ્પાણમ આત્માને આત્મતાથી, ભાવે માણે ભાવતા. પૂવાણું પૂવીમ એટલે પૂર્વાનું પૂર્વીએ ચાલતા, એટલે એક ગામથી બીજે ગામ જવાનું, ક્રમથી જવાનું. ઘડીકમાં પૂર્વ દિશામાં, ઘડીકમાં પશ્ચિમ દિશામાં, એમ નહીં. વચ્ચે થોડુંક છોડી દીધું, એમ નહીં. વચ્ચે થોડી વાર પાછા ડોળીમાં બેસી ગયા, કે પ્લેનમાં બેસી ગયા, કે ટ્રેન લઈ લીધી, બસ લઈ લીધી, એવું કાંઈ નહીં. એકદમ પાદાનું સારી જ છે, પાદ વિહારી જ છે. એટલે કે પગપાળા વિહાર કરતાં કરતાં એમ જાય છે, કોઈને છોડી દેતા નથી. એક ગામથી બીજે ગામ જતા, એટલે ગામાણું ગામે એમ કહી દીધું, ગામાણું ગામમ કહી દીધું. પછી દોઈજ જમાણે જેણેવ, જ્યાં સુષુમારપુર નગર આવ્યું ત્યાં આવ્યા. સુષુમારપુર નગર ક્યાં આવ્યું? તો શરૂઆતમાં જ વાત કરી કે આલંબિકા, પછી શ્વેતાંબિકા, પછી કૌશંબી, પછી વારાણસી, ત્યાર પછી વિશાલા નગરી કહીએ છીએ. પૂજાની ડાળમાં વિશાલા આવે છે, નગરી વિશાલા. તે વૈશાલી કહેવાતું હોય કે ખબર નહીં, એ વિશાલા નગરી, વિશાલાપુરી, અથવા એકલું વિશાલ કહીએ છીએ તે. અને તે નગરીમાં તે પધાર્યા છે. અને ત્યાંથી સુષુમારપુર નગરમાં આવે છે, ત્યાંથી વિહાર કર્યો છે. 11મું ચોમાસું ત્યાં, પછી વિહાર અને સુષુમારપુર. એ ક્યાં આવ્યું? તો કે આજનું બિહાર, તે વખતનું મગધ દેશ. અને તે વખતે મિર્ઝાપુર જિલ્લો, અને મિર્ઝાપુર જિલ્લો આજે પણ છે, એનો ચુનાર ગામ, અને ચુનારની પાસેનું પહાડી ગામ, અને તે પહાડી ગામ તે બીજું કાંઈ નહીં પણ સુષુમારપુર નગર. એટલે ત્યાં પધાર્યા છે. ને ત્યાં અશોક વનખંડ બાગ, જેણે જ્યાં અસોય વનખંડે, એટલે અશોક વનખંડ બાગ ઉજ્જાણે, ઉદ્યાનમાં. અશોકવર પાદપ તેણે અસોયવર પાયવે, એટલે કે અશોકવર પાદપ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. ઘણા કહે છે અશોક વૃક્ષ અને આસોપાલવ વૃક્ષ એક જ, પણ વૈજ્ઞાનિકોએ શોધ્યું છે, અને જેના ગમતો કહે છે બંને જુદા. આસોપાલવના તોરણ બાંધીએ તે અશોક વૃક્ષને યાદ કરીને બાંધીએ છીએ, ઠીક છે, પણ ખરેખર બંને જુદા છે. આપણે તો લક્ષ્ય કરવાનો છે કે જે વૃક્ષ એવું કે એનું નામ જ અશોક. કોઈ શોક નથી, ક્ષોભ નથી, દુઃખ નથી, સુખ નથી, કાંઈ નથી. અનંત અનંત આત્માનું સુખ જ હોય તેનું નામ અશોક વૃક્ષ. એટલે અશોક વૃક્ષની નીચે પૃથ્વી શિલાપટ પર, જે ઈડરગઢ પર બતાવે છે, ઈડરના ઘંટિયાપાડ પર જે બતાવ્યું છે કે આ પુઢવી શિલા ને આ સિદ્ધ શિલા, એવી રીતે પુઢવી શિલા તે પૃથ્વી શિલાપટ. જેણે પુઢવી શિલાપટ્ટએ તેણે ઉવા ગચ્છામી, ત્યાં હું આવ્યો, ઉવા ગચ્છામી. આવીને અશોકવર પાદપની નીચે, એટલે કે અશોકવર પાય વસ્સ હેઠા. આપણે જે ગુજરાતીમાં હેઠે બેસી ગયો કહીએ છીએ, ગમતું નથી, બધા બહુ બોલતાય નથી. એ હેઠે પ્રાકૃત અર્ધમાગધી મહાવીર સ્વામીના વખતમાં બોલાતી ભાષા છે. એટલે ત્યાં હેઠે આવ્યું. પુઢવી શિલાપટ્ટયંસી, પછી પૃથ્વી શિલાપટ પર. અઠમ ભક્તમ એટલે અષ્ટમ ભક્ત, એક ઉપર બીજા ઉપર ત્રીજા, એમ 3 ઉપવાસના પછખાણ કરીને એટલે અષ્ટમ ભક્ત કહેવાય. ભક્ત એટલે ભક્તિ કરીએ તે ભક્તિ, અને ભક્ત એમ પણ કહેવાય. અને ભુજ ભજ જે બધું કહીએ છીએ, ત્યાં ભૂખ ભોગવવું એટલે કે ભોજન કરવું, એ પણ ભક્તનો અર્થ છે. એટલે કે ભોજનની વાત પણ આવી ગઈ. એટલે અષ્ટમ ભક્ત કર્યું એટલે કે હવે નહીં ભોજન કરવાના પછખાણ છે. 8 અઠવાડિયા દિવસ તો નહીં, પણ 3 દિવસ એટલે અઠમના પછખાણ. પરિગૃહાણામી દોવી પાયે સાહુ કઘારીએ પાણી એ ગપોગલ નિવિઠ્ઠ દૃષ્ટિ,
એટલે શું આવ્યું કે બંને પગ સંકોચીને લાંબા કર કરીને, એટલે કે બે હાથ લાંબા લટકતા રાખીને, અને પગ સંકોચીને એટલે બહુ દૂર પોળા કરીને નહીં પણ પ્રમાણમાં નજીક રાખીને, એટલે ઊભો કાયસ્થ જીન મુદ્રા કહીએ છીએ તે પ્રમાણે. અને ગમ્યું તો આપણને એ આ કે એક પોગલ નિવિઠ્ઠ દૃષ્ટિમ, એટલે એક દિઠ્ઠિમ, એટલે એક પૂતગલ ઉપર અનિમેષ નયનથી દૃષ્ટિ અડગ સ્થાપીને, એટલે પાંપણનો પણ પલકારો નહીં એવી રીતે અડગ દૃષ્ટિ સ્થાપી દીધી છે અનિમેષ નયનથી. એટલે પાંપણ છટકોરિયા ઝપકોરિયા સિવાયની વાત છે. અનિમેષ નયણે એટલે અનિમેષ નેત્રથી. ઈસ્સી પભાર ગહણમ કાયણમ. ઈસ્સી પભાર ગહણમ કાયણમ શું છે તો કે જરાક શરીર નીચું આગળ ઝૂકી રાખીને, એટલે કે એકદમ કાયસ્ર્ગમાં હોય એટલે ઘણાનું શરીર સહેજ પાછળ જતું રહે માથું એવું લાગે, પણ આવા પુરુષોનું, આવા ભગવંતોનું તો એકદમ સીધું હોય અને ઝૂકેલું હોય તો પણ સહેજ આગળના ભાગે ઝૂકેલું હોય. આ મોટો ડિફરન્સ જ્ઞાની અજ્ઞાનીમાં અથવા તો સમ્યક દૃષ્ટિ અસમ્યક દૃષ્ટિ જે રીતે કેવું હોય તે, ભલે દરેકનું શરીર કાયા સંગીણ સંઠાણ જે હોય તે, પણ પાછળ જવાની બદલે તે શરીર જરાક આગળ ઝૂકે તે વિચારવા જેવું છે. હા પણિ એહિમ ગત્તેહિમ સવ્ય સવ્ય ઇન્દ્રિયમ ગુત્તિહિમ એકસ્વરૂપમ એકારસ્વરૂપમ મહાપડિમમ વસંપજિતા નમ વિહરામી. યોગની સમાધિથી આ શબ્દ ભગવતીજી સૂત્રમાં મુકાયો છે, પણ છતાં કૃપાળુદેવે જુદી જ રીતે કંઈક ભાષાંતર કર્યું છે એવું લાગે આપણને, અથવા તો એમણે ભાષાંતર કરવાના ભાવથી કર્યું નથી, પોતાને જે યાદ આવ્યું છે તે. પણ બરાબર ક્રમથી આ જ રીતે ભગવતીજી સૂત્રમાં આવ્યું છે. કૃપાળુદેવનો ઉપયોગ કેવો છે, પોતે જોઈને આવ્યા હોય તેવી રીતે અહીંયા યોગની સમાધિથી શબ્દ ભગવતીજી સૂત્રમાં મળે નહીં, પણ મન વચન કાયાના યોગની સ્થિરતાથી, અડગતાથી, સમાધિથી કેવલ જ્ઞાનની લગોલગ જવાનું છે. એટલે કેટલી બધી સ્થિરતા હોય, આત્મપ્રદેશો ગમે તેવા ચલ અને અચલ હોય તો પણ તે કંપ ન પામે એવી અદાથી રહેવાનું છે. ભલે જ્યાં સુધી 13મું ગુણસ્થાનક છે ત્યાં સુધી બધું રહેવાનું છે, તો પણ એવી અડગતા સ્થાપીને યોગની સમાધિથી મન વચન કાયાના યોગ પાસેથી કામ લીધું છે. સર્વ ઇન્દ્રિયો ગુપ્ત કરીને બધા શબ્દો છે, યોગની સમાધિથી શબ્દ મૂળ ભગવતીજી સૂત્રમાં નથી, અથવા તો મને વાંચવામાં આવ્યો નથી. એટલે વિચાર કરવાનું છે કે કૃપાળુદેવે કેવું મૂકી દીધું છે, જાણે મિસિંગ હોય ને મૂક્યું હોય, અથવા તો પોતાને જે લાગ્યું હોય, પોતાનો અનુભવ, મહાવીર સ્વામીની અદા, જે જોઈ હોય ને જે યાદ આવ્યું તેમ લખ્યું હોય તેમ સમજાય છે. એક રાત્રિની મહાપડીમાં ધારણ કરીને શ્રાવકની 11 પ્રતિમા, ભિક્ષુની, નિર્ગ્રંથ પ્રભુની, મુનિની 12 પડીમાં, તે 12 પડીમામાંથી પહેલી પડીમાં તે એક રાત્રિની મહાપ્રતિમા ધારણ કરીને, પ્રતિમા એટલે અહીંયા મૂર્તિ છબી નહીં પણ પ્રતિમા કહેતા એક વ્રત નિયમ પછાણ લઈએ છીએ તે 12 પડીમાં, તે 11 પડીમાં કે 12 પડીમાં એટલે એક પ્રકારનું વ્રત, તે એક રાત્રિના કાયોત્સર્ગ માટેનું આમ હું વિચારતો હતો. એ હલવા ચલવાના નથી, ડગવા મગવાના નથી, અને તેમ છતાં આવી રીતે કાયોત્સર્ગમાં સ્થિર છે અને ચમરેન્દ્રભાઈ પહોંચી ગયા છે શરણમાં. એ વિચારવાની વાત છે. હવે શું કરશે ભગવાન ખબર નથી. ભગવાનના શરણમાં ચમરેન્દ્ર તો પહોંચી ગયો છે અને તે શક્રેન્દ્રની મહારુદ્ધિ જોઈ ન શક્યો. અદેખાઈ આવી, જોયું, દેખવું ને દાજવું, એનું નામ અદેખાય. એટલે એને થયું કે હવે મારે એનો નાશ કરવો જ છે, મહાવીર સ્વામીનું શરણું લઉં. મહાવીર સ્વામીના શરણમાં પહોંચી ગયો, વૈક્રિય શરીર કર્યું છે ને 3 પ્રદક્ષિણા કરીને છે કે હે ભગવાન, એટલે એ ભગવાન છે એમ તો શ્રદ્ધા છે, હવે થઈ છે આસુરકુમાર દેવને. એ પૂર્ણ તાપસ હતો ત્યારે ન થઈ, અજ્ઞાન તપ રહ્યું. 12 વર્ષ સુધી તાપસ દીક્ષા હતી, પણ જીન દીક્ષા અથવા તો મહાવીર સ્વામીનું શરણું ન લીધું તો ન જ લીધું. હવે સમજ્યો એટલે આવ્યો, હે ભગવાન, આપના પ્રભાવથી મારે અતિ દુર્જય એવા શક્રેન્દ્ર ઉપર જીત મેળવવી છે. તે ઇન્દ્ર મારા ઉપર ઉપરી હોવાથી મને પોસાતું નથી, મારા ચિત્તમાં બહુ બાધા રહે છે, સંકલ્પ વિકલ્પ થાય છે, પોતે જોઈ શકતો નથી અને એની મારી નાખવા માટેનો સંકલ્પ કરે છે. તો હું આપના શરણમાં આવ્યો છું. શરણમ શરણમ મમ સદગુરુ શરણમ શરણમ મમ, જે કહીએ છીએ તે. તો અહીંયા સદગુરુ ચરણની હે ભગવાન જ સીધું. મહાવીર સ્વામીને કેવલ જ્ઞાનની ઉત્પત્તિ નથી, તો પણ એના જ્ઞાનમાં જાણે કે આવ્યું હોય, અવધિ જ્ઞાનથી ઉપયોગ મૂક્યો છે કે આવા ભાવિતાત્મા અણગાર, તે ભગવતીજી સૂત્રનો શબ્દ કે ભાવિતાત્મા અણગાર, અણગાર, અગાર એટલે ઘર, અણગાર એટલે ઘર વિનાના, એટલે કે મુનિ. અને ભાવિતાત્મા આ જીવ મોક્ષે જવાનો જ છે
અંતે જેને મોક્ષ જ છે એટલે કે તદ્ભવ મોક્ષગામી અણગાર તેવા મહાવીર સ્વામી ત્યાં આવીને કહે છે કે તમારું બળ સૌથી વધારે છે આ સૃષ્ટિમાં. અત્યારે તમારું શાસન, તમારી ઉપસ્થિતિ, વિદ્યમાનતા, અને હું તમારા શરણમાં છું. માગી માગીને જીવ કેવું માગે છે એ જોવાનું છે. જ્યાંથી છૂટવાનો રસ્તો ત્યાં માગે છે આવવું. ભગવાન તો કાળસર્ગમાં લીન છે. પ્રભુનું શરણ મનોમન લઈ લીધું. પ્રભુની આજ્ઞા થોડી છે, એણે થોડું શરણ સ્વીકાર્યું છે, પણ શરણાગત છે એટલે એને કાંઈ થવું ન જોઈએ. એમ કરીને પોતાને જે કંઈ લબ્ધિ બળ થયું હોય એટલે કે ભગવાનને વંદન નમસ્કાર આજ્ઞા પૂજા કરતો ગયો. પછી પોતાને કરવું હોય તે કરે. એટલે પોતે પોતાના માર્ગે વધી ગયો. ભયંકર સ્વરૂપ ધારણ કર્યું. અતિશય ગર્વાંધ થઈ, અભિમાનમાં મત્ત થઈ સૌધર્મપતિ તરફ ઉત્પાત મચાવવા ચાલ્યો ગયો. ઉત્પાતની આજ્ઞા હોય, શરણ હોય એટલું આવ્યો તો જાણે શીખવા આવ્યો હોય તેમ પ્રચંડ ગર્જના કરતો હોય, સમસ્ત બ્રહ્માંડને ગજાવતો હોય, જગાવતો હોય, અને બીજો યમરાજ હોય તેવી રીતે વ્યંતરોને બીવડાવતો, જ્યોતિષકાયના દેવોને પણ બીવડાવતો, સિંહની જેમ ત્રાસ પમાડતો, એટલે કે ચંદ્ર અને સૂર્યના વિમાનને તોડી ફોડી નાખે. એના મંડળનું જ્યોતિષકાયનું ઉલ્લંઘન કરવું એટલે આ પૃથ્વી ઉપર કેવો ઉત્પાત થાય આપણને સમજાય છે. 5-25 મિનિટનું, કલાક 2 કલાકનું તોફાન જોયું હોય અને નાને પાયે જોયું હોય તો પણ આપણને અનુભવ છે તાજો કે કેવું લાગે છે. તો આ પ્રચંડતાની તો કોઈ વાત જ નથી. એટલા બધા તોફાન કરતો કરતો શક્રેન્દ્ર મંડળમાં પહોંચી ગયો. એટલે જઈ શકે છે, અનંતકાળે જઈ શકે છે. અનંત ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં ક્યારેક જ બને અને આવા તોફાન કરવા જાય એવું તો ભાગ્યે જ બને, પણ તેમ છતાં પહોંચે છે. અને કહે છે કે હે ઇન્દ્ર, હે શક્રેન્દ્ર, આવી જા મારી સામે. આવા ખુશામતખોર દેવોની સાથે, દેવોના ટોળાથી વીંટળાયેલો છે, આ સભામાં રાજ કરે છે. બધું જ સુધર્મા સભામાં જ થાય. આખી પરિષદ, કન્વેન્શન, કોન્ફરન્સ જે હોય તે સુધર્મા સભા બહુ જાણીતી. આ પૃથ્વીના પટ પર સમવસ્રણ જાણીતું, અને તે પૃથ્વીમાં એટલે કે દેવલોકની જગ્યામાં, આવાસમાં સુધર્મા સભાના વખાણ બહુ થાય. બધા કોઈ વ્યક્તિના વખાણ થાય તો સુધર્મા સભામાં બધું જ એ કોન્ફરન્સમાં, એ કન્વેન્શન સેન્ટરમાં જ બધું થાય. તે સુધર્મા સભામાં પહોંચીને ગજાવે છે કે હે શક્રેન્દ્ર, મારી સામે આવી જા. હું તને મારી નાખીશ, તોડી ફોડીને ફેંકી દઈશ. તું મારી પર કેમ સત્તા જમાવે છે ને આ બધા સાથે કેમ ભોગવે છે? એટલે તોફાન કરતો જાય છે. શક્રેન્દ્ર મહારાજને પણ થાય છે કે આવું કોણ પાક્યું છે, આવો કોણ આવ્યો છે? આવ્યો છે તો એના કર્મના ઉદયથી જ આવ્યો હોય, કોઈ લઈ આવ્યું નથી. અસુરેન્દ્ર છે, ચમરેન્દ્ર છે, પણ અહીં સુધી આવીને આવું કરે એને કોનું બળ છે? એટલે એણે અવધિ જ્ઞાનમાં ઉપયોગ મૂક્યો. પોતાની પાસે બળ હતું પણ એ બળથી વજ્ર ઉગામીને તોડી ફોડીને ફેંકી દેવાના બદલે જુઓ કેટલો વિવેક છે દેવોમાં પણ. એટલે તરત જ ઉપયોગ મૂક્યો તો જણાવ્યું કે હો, નીચે મહાવીર સ્વામી, મહાવીર પ્રભુ કેવળ જ્ઞાનની લગોલગ પહોંચવામાં છે, પણ હજુ કાયોત્સર્ગમાં સ્થિત છે. 1 વર્ષની વાર છે, પણ હજુ કાયોત્સર્ગમાં છે. તે ઉપયોગ મૂકીને જુએ છે, દેખાય છે. એટલે વિચાર કરે છે કે આને જેવા તેવાનું બળ નથી. કોઈ અર્યંત પરમાત્મા, નિર્ગ્રંથ પરમાત્મા અથવા તો કેવલ જ્ઞાનની લગોલગ પહોંચેલા ભાવિતાત્મા અણગારનું એને બળ છે. અને તેણે જોઈ લીધું કે મહાવીર સ્વામીનું બળ છે. એટલે એની પાછળ વજ્ર એક વખત ઉગામીને ફેંકવા તો જાય છે. આ ઉપયોગમાં જોયું, પણ પહેલાં વજ્રનો ઉપયોગ તો કરી લીધો, એટલે કે ફેંક્યું, પાછળ મૂક્યું, અને ત્યાં ચમર દોડતો દોડતો નીચે ઉતરી જાય છે મહાવીર સ્વામી પાસે શરણ લેવા. એની પાછળ વજ્ર અને એની પાછળ આ શક્રેન્દ્રએ ઉપયોગ મૂક્યો. એટલે કે ભારે થઈ મય મારા ગયા. હવે મહાવીર સ્વામી ઉપર આ વજ્ર પડી જશે. અમે ન કરવાનું કર્યું એટલે દોડતો ભાગે છે, એટલે કે ઉડતો જ ભાગે છે. પણ પહેલો કોણ છે? ચમરેન્દ્ર છે, એટલે એ પહેલો પહોંચી જાય છે. અને બીજું કોણ છે? વજ્ર છે. અને ત્રીજું કોણ છે? તો શક્રેન્દ્ર છે. નીચે જવાની ગતિ તો બધાની સરખી હોય, પણ શરૂ કોણે કર્યું છે? ચમરેન્દ્રે કર્યું છે. અને છતાં જુઓ કે નીચે જવાનું છે, ચમરેન્દ્રને નીચેથી નીચે જવાનું છે. એનું ડિસ્ટન્સ પ્રમાણમાં ઓછું છે. આ મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામીના વાર્તાલાપના આધારે કહેવાય છે. શાસ્ત્રમાં મૂક્યું હોય તો બરોબર છે, પણ ત્યાં મહાવીર સ્વામી, ગૌતમ સ્વામી એક પછી એક પ્રશ્નાવલી છેડતા જાય છે અને જવાબ આપતા જાય છે. મહાવીર સ્વામી ત્યારે કહે છે કે એ નીચેથી નીચે જવાનું ડિસ્ટન્સ ઓછું છે, આને ઉપરથી નીચે જવાનું છે. પણ નીચો ઢાળ ઢળવો પ્રમાણમાં સહેલો છે, ઉપર જવાની ગતિમાં ફરક છે. એટલે કહે છે કે ઉપરથી નીચે જવામાં એક સમયમાં જેટલું ચમરેન્દ્ર જેટલું ક્ષેત્ર કવર કરે છે તેટલું જ ક્ષેત્ર કવર કરતાં શક્રેન્દ્રને 2 સમય લાગે છે, અને વજ્રને 2 સમય લાગે છે, અને શક્રેન્દ્રને 3 સમય લાગી જાય છે. કેમ કે ગતિ કઈ છે, ક્રમ કયો છે? પેલું ચમરેન્દ્ર, ત્યાર પછી વજ્ર અને ત્યાર પછી શક્રેન્દ્ર.
એટલે જે ગતિથી ફેંક્યું છે નીચું ગયું છે એટલે તો કેચ કરવાનું રહેતું નથી, એ તો ગુરુત્વાકર્ષણનું બળ નીચે જ જવાનું છે, એટલે એમાં કોઈની કારી ફાવતી નથી, એટલે પહોંચી જાય છે. આ બધું પણ સુંદર રીતે બહુ શાસ્ત્રીય શબ્દોમાં ઉર્ધ્વ કંડક ને નિમ્ન કંડક ને કંડક શબ્દ આવે, એટલે આપણને એમ થાય શું કહેવું છે, પણ એ બધું સમજાવેલું છે ભગવતીજી સૂત્રમાં, અને ત્યાં ખરેખર વાંચવા વિચારવા જેવું છે. તો ટૂંકમાં એ પહોંચી ગયા, ચમરેન્દ્ર પહોંચી ગયા. ભારે થઈ એમ તો થાય છે, એટલે થયું કે આ તો પાછળ શકરેન્દ્ર આવે છે, વજ્ર આવે છે, એટલે વજ્રઘાત થાય, વજ્રઘાત પહોંચાડે તે પહેલાં એ મહાવીર સ્વામીના ચરણમાં પડી, 3 પ્રદક્ષિણા દઈ અને કંથવાનું રૂપ લઈને 4 આંગળ વચ્ચે, જે 2 પગની વચ્ચે 4 આંગળ હોય, એ 2 પગની વચ્ચે ક્યાંયથી દેખાય પણ નહીં જલ્દી, દેવને ભલે બધી રીતે દેખાઈ જાય એમ કંથવા તો આપ જાણો છો, કીડી મકોડા કરતાં, કીડી કરતાં પણ ક્યાંય નાનું, મોટે ભાગે તાવડી માટલું માટીના વાસણમાં તરત જ થાય. અને લોકોને જે બહુ ભાવે છે તે તળેલો ગુવાર પહેલાં સૂકવે અને પછી તળે, એટલે ગુવારની સૂકવણી, એમાં પણ બહુ જ જલ્દી આ કંથવાની ઉત્પત્તિ થાય, અને કોઈક વખત પાપડ ઉપર થાય, પણ સૌથી વધારે માટી અને ગુવાર ફળી સૂકવેલી તળવા માટે તૈયાર રાખેલી, એમાં થાય જ થાય, સવાલ નથી. તો એ કરવા જેવું નથી ટૂંકમાં. એટલે તેની ઉપર કુંથવાનું ધારણ કરી, દેહ ધારણ કરી, વૈક્રિય સ્વરૂપ આવડે એટલે આવા નાના મોટા રૂપ લઈને શરણમાં બેસી ગયો. ઇન્દ્ર મહારાજા, શકરેન્દ્ર મહારાજા પહોંચી ગયા. હવે જુએ છે કે મહાવીર સ્વામીનું શરણ પકડ્યું છે, એટલે કોઈ કારી ફાવે નહીં. મહાવીર સ્વામીના ચરણમાં પડી અને કહે છે કે વેરી સોરી, પ્રદક્ષિણા આપે છે, વિનય વિવેકપૂર્વક કરે છે કે પ્રભુ આ આવ્યો એટલે મારે આવું કરવું પડ્યું છે, પણ મારો આપનો અવિનય, અપરાધ, અવિવેક ઘણો થયો છે, અને મારાથી વજ્ર છૂટી ગયું છે એટલે આપના સુધી આવ્યું છે. પણ એક 4 મેથનું જ અંતર રહ્યું હતું, 3 ફૂટ કહીએ છીએ તે, એટલે વિધિન રીચ, પડ્યું કે પડે, જાય કે જાય, પહોંચ્યું કે પહોંચ્યું. પહેલો પગમાં બેસી ગયો એટલે પહેલો જ છે ચમરેન્દ્ર, પછી વજ્ર છે, એટલે વજ્ર એટલું દૂર રહ્યું છે, અને ત્યાર પછી તરત જ શકરેન્દ્ર પહોંચી જાય છે. તો આ વજ્ર હું પાછું લઈ લઉં છું, અને હું ચમરેન્દ્ર પર પણ ચલાવતો નથી, કેમ કે એમણે તમારા જેવાનું શરણ લીધું છે, અને હું પણ તમારા શરણે જ છું. હું તો પહેલાંય હતો ને આજેય છું, કેમ કે તીર્થંકર દેવના કલ્યાણકમાં પણ જતા, એટલે હું કાંઈ કરી શકું નહીં, મારે કાંઈ કરવું નથી, અને આપના શરણમાં મને સ્થાન આપો, ચરણમાં સ્થાન આપો. મારો જે અવિવેક થયો, આ વજ્ર આપને છેદન ભેદન તો કરી શકે તેમ જ નથી. તીર્થંકરના બળ પાસે વજ્ર પણ પ્રદક્ષિણા કરીને ઊભું રહી જાય. માનો કે શકરેન્દ્ર પહોંચ્યા ન હોત તો પણ કાંઈ કરી શકત નહીં. તેમ છતાં શકરેન્દ્રના પક્ષે તો એ પસ્તાવો છે, એટલે કહે છે કે મને આ શોભતું નહોતું. પછી ચમરેન્દ્રને સજ્જન કોઈ દિવસ સજ્જનતા છોડે નહીં, ક્ષમાશીલતા છોડે નહીં. કહે છે કે હે દેવ, એ ચમરેન્દ્ર, એ અસુરેન્દ્ર, બહાર આવો, પધારો, તમારું અસલ રૂપ ધારણ કરો. હું પણ આ ભગવાનનો જ દાસ કે સેવક છું, એના જ શરણમાં પડેલો છું. તમે પણ તેનું જ શરણ લીધેલું છે, તો ખુશીથી બહાર આવો, નિરાંતવા બહાર આવો. અમે અને તમે, આપણે બંને સાધર્મિક થયા, એક ધર્મનાથને, એક ધર્મપતિને ભજીએ છીએ. આપણો ધર્મનો નાથ એક જ મહાવીર દેવ છે, તો સાધર્મિક બંધુ છીએ. બહાર કાઢે છે, ભેટે છે, અને કહે છે ખુશીથી, નિરાંતે, વિના વિઘ્ને, નિર્વિઘ્ને હું તો જઉં છું, તમે પણ પહોંચી જજો. એટલે પહેલાં શકરેન્દ્ર મહારાજા વિદાય થાય છે. પહેલાંને હજી ડર ભય હશે, એટલે તે તો કાંઈ એવી રીતે સ્વસ્થાને પહોંચવાની ઉતાવળ કરતા નથી. શકરેન્દ્ર પોતાની વિનય વૈયાવજ કરીને, ક્ષમાધારણ કરીને સ્વસ્થાને કે દેવલોકમાં પહોંચી ગયા. એ પહોંચી ગયા એટલે પછી ચમરેન્દ્ર પણ બહાર તો આવી જ ગયા હતા. મહાવીર સ્વામીની ફરીથી પ્રદક્ષિણા, વિનય વગેરે કરે છે, અને કહે છે કે હે નાથ, તે જમાનામાં, તે સમયમાં, તેણમ કાલમ તેણમ સમયમ, મેં તમારું શરણ નહોતું લીધું, પૂર્ણ તપસ્વી હતો, અને મેં અજ્ઞાન તપ કર્યું, 12 વર્ષ અજ્ઞાન તપ કર્યું, 12 મહિના સુધી, છેલ્લે 1 મહિના સુધી પાદપોગમન અનશન કર્યું, પણ તમારા સાનિધ્ય, સામીપ્ય, શરણ વિના કર્યું. અજ્ઞાનથી કર્યું તો પણ આટલી વૃદ્ધિ પામ્યો. જો તમારું શરણનો અંગીકાર કર્યો હોત તો કાં તો દીક્ષા લઈને મોક્ષે જતો રહ્યો હોત, અથવા તો હું અહમિન્દ્ર કે અચ્યુતેન્દ્ર હોઈ શકત, આથી ક્યાંય આગળના ઉપરના દેવલોકમાં પહોંચી ગયો હોત, પણ હું કરી શક્યો નથી. હવે નિગોદથી ઇન્દ્ર સુધીની પદવી તો મને મળી ગઈ, મને હવે કોઈ ખેવના નથી. તમારા જેવો ધણીનાથ મળ્યો, ત્રિલોકપતિ મળ્યો, ત્રિલોકનાથ મળ્યો, તો હવે મને બીજી કોઈ તમા નથી, દરકાર નથી, પરવા નથી, પણ જ્યાં સુધી આયુષ્ય છે તે તો પૂરું કરવાનું જ છે. એટલે મારી તો હવે ક્ષમા જ છે, અને તે પણ સ્વસ્થાને પહોંચી જાય છે. અને એટલું જ નહીં, પણ ત્યાં પહોંચ્યા પછી હવે જ સમજવાની વાત ખરી બધી છે
કે ત્યાં પહોંચ્યા પછી જે કોઈ દેવદેવી વૃંદ સમુદાય છે તે બધા સમક્ષ આલોચના કરતો હોય એમ સ્વવૃત્તાંત કહી બતાવે છે. ઘણી જ લજ્જા, અફસોસ, અજંપા, ખેદ સાથે, ઘણી જ દિલગીરી સાથે દર્શાવે છે કે મેં આવું આવું કર્યું, મને આમાંનું કાંઈ ઉચિત નહોતું, પણ હવે જો તમને મારામાં વિશ્વાસ, શ્રદ્ધા, પ્રેમ હોય તો હું જેને ભજું છું તે મહાવીર સ્વામી પાસે આપણે ચાલો બધા જ સત્સંગ સપરિવાર દર્શન કરવા જઈએ. એટલે તે પોતાના પરિવારને, સમગ્ર પરિવારને, દેવદેવીનો પરિવાર નંદીશ્વર દ્વીપ સુધી જઈ શકતો હોય, પણ આ પૃથ્વી ઉપર, આ ભરત ક્ષેત્રમાં, આજનું બિહાર કે મગધ દેશ, ત્યાં સત્સંગ સપરિવાર પધારે છે અને તે બધાને જ મહાવીર સ્વામીના દર્શન કરાવે છે કે આ પ્રભુનું શરણું મેં લીધું છે અને આ રીતે ક્ષમાનો પાઠ શીખ્યો છું. એટલે શકરેન્દ્ર સ્વસ્થાને, ચમરેન્દ્ર સ્વસ્થાને, અને ત્યાંથી ત્યાં આવ્યા. એટલું જ નહીં પણ વિનયપૂર્વક પ્રદક્ષિણા કરી, વંદન નમસ્કાર કરી અને પછી 32 નાટકની વાત ઘણીવાર જીનાગમમાં આવે છે. તે 32 નાટક અને સંગીતનું પણ એમણે મહાવીર સ્વામીને શું રસ હોય, એ તો કાયોત્સર્ગમાં જ છે. હજુ પણ વાત આખી રાતના કાયોત્સર્ગ છે, મહાપડીમાં છે, એ કાયોત્સર્ગમાં છે. આપણે વાત કરતાં કલાક વહી જાય છે, એમને તો બધું એક રાતની વાત છે, એમાં થોડી વારમાં બધું બની જાય છે. તો તે જ દિવસે, તે જ રાતની પડીમાં ને કાયોત્સર્ગમાં છે ત્યારે બધા નાટક, સંગીતથી બધું કરી જાય છે. આમ તો ખરેખર તો આ તો વિક્ષેપ કર્યો કહેવાય. ભગવાન કાયોત્સર્ગમાં ધ્યાનમાં, પણ એ વિનય વંદન સ્તુતિ કહે છે એ કે એમણે શરણું પણ એમના ધ્યાનમાં જ આપ્યું છે, તો આ બધું પણ મારું પહોંચી જશે એમ કરીને કરે છે. ધર્મ ધ્યાન આરાધ્યું એમ લાગે. એ 32 નાટક જેવા તેવા ન હોય, એક એક નાટક જોતાં કેટલો બધો સમય નીકળી જાય તે વાત આપણે સાંભળી છે, પણ તે બધું તેમની રીતે, તેમને શોભે તેવું તે બધું કરીને જાય છે. એટલે કે સંગીતપૂર્વકની સ્તુતિ. અને આ નાટક એટલે આપણને નાટક શબ્દ લાગે, પણ જ્યાં આત્મા ટકતો નથી, આત્માએ જેમાં ટકવાનું નથી, નાટક એટલે કે અટક, એમાં ટકી જવાનું નથી. જે ટકી જાય છે તે નાટક છે, પણ જે નાટક માની લે છે કે આ નાટક, એનો સ્વીકાર કરે છે તે એમાં ટકતું નથી, એ તો આત્મા બસ ટકેલા છે. એટલે આ સમયસારજી નાટકનું એવું છે કે ફાટક ખુલી જાય છે. જો સરખી રીતે વાંચીએ, અભ્યાસ કરીએ તો દેહ આત્માનું જે કંઈ દરવાજો બંધ છે, મોક્ષનો દરવાજો બંધ લાગે છે, તે ફાટક ખુલી જાય છે. એટલે ત્યાં ચોખ્ખું કીધેલું છે, નાટકને ફાટકનો અર્થ કીધેલો. અહીંયા પણ અટકી જવા જેવું નથી. ન અટક એટલે જ નાટક થાય, એટલે કે ટકી જા, જ્યાં છો ત્યાં ટકી જવાનું છે. અહીંયા આ ચમરેન્દ્રની વાત પૂરી થઈ. એટલે કેટલી ક્ષમા, કોનું શરણું, તો કે સત્પુરુષનું શરણું, મહાવીર દેવનું શરણું. ત્યાંથી શું મળે, તો કે શાંતિ જ શાંતિ, શરણ શરણ, બીજું કાંઈ હોય નહીં. અહીંયા કૃપાળુદેવે આ પદ અહીંયા મૂક્યું છે એ શું સૂચવતું હશે એમ વિચાર આવે. રોજનીશીમાં લખેલું છે, એક મહાવીર બીજા મહાવીરની વાત લખે છે. પહેલાં મહાવીર સ્વામી થઈ ગયા, એની પાસે જઈ જોઈ આવ્યા, શીખી આવ્યા, યાદ રહ્યું હોય, કેમ કે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહજે સાંભળી આવે છે. તે પ્રભુ આવું લખે છે, રોજનીશીમાં નોંધે છે. કંઈક એવું હોવું જોઈએ. અને આ ગૌતમ સ્વામી સાથેનો ડાયલોગ છે. આપણને ગૌતમ સ્વામી માનીને આપણને હે ભવ્ય જીવો કે હે મુમુક્ષુઓ કરીને કહેતા હોય તેમ લાગે કે પોતાના શરણમાં આવેલાનું કલ્યાણ તો છે જ. આ વર્તમાને ભૂતકાળની ભ્રમણામાં ભૂલીને બધા જીવોને, અથડાતા જીવોને, વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈને બીજે ભટકે છે, પણ જો તેના ચરણે આવે તો તમારું શ્રેય જ છે, એમ 680માં પત્રમાં કહ્યું છે. તે જાણે અહીંયા એનું દ્યોતક હોય તેમ લાગે છે કે જો એ મહાવીર સ્વામીના શરણની વાત તો પૂરી થઈ ગઈ, પણ અહીંયા કૃપાળુદેવને એમ થાય છે કે અમે પણ એવી દશાને પામવાના, તો અમારા શરણે આવેલાનું તો કલ્યાણ હોય જ હોય, શ્રેય હોય જ હોય. તો આપણું શ્રેય કે કલ્યાણ થાય એમાં નવાઈ નથી, પણ પેલો શરણમાં પડી રહ્યો. ત્યાં દેવે વિવેક છોડ્યો નથી, વિનય છોડ્યો નથી, તો આપણે તો છોડી જ કેમ શકીએ. અસુરેન્દ્રએ પણ છોડ્યો નહીં, ચમરેન્દ્રએ છોડ્યો નહીં, શકરેન્દ્રએ છોડ્યો નહીં. એટલે ઘણી વખત આજે પણ શકરેન્દ્ર મહારાજની આજ્ઞા કહેવાય છે. એ દક્ષિણ ભરત ક્ષેત્ર અને ઈશાન ખૂણો અને દક્ષિણના દેવ, એટલે એ શકરેન્દ્ર મહારાજની જ આજ્ઞા છે. આટલા બધા ઇન્દ્ર છે, કાંઈ પણ સામાયિક પ્રતિક્રમણ આવશ્યક આજ્ઞા, તે કૃપાળુદેવની આજ્ઞા, મહાવીર પ્રભુની આજ્ઞા, પછી શકરેન્દ્ર મહારાજની આજ્ઞા કહીએ છીએ, એ પણ એક સૂચક છે. તો આ શકરેન્દ્ર એટલે શક્ર મહારાજે ભગવાનની સ્તુતિ કરી હતી. શક્ર એટલે જ આમ તો ઇન્દ્ર. શક્રનો અર્થ, પુરંદરનો અર્થ, બધાનો અર્થ જ ઇન્દ્ર થાય છે. પણ આપણે અંજળ પાણી સાથે બોલવા જાણે કે ટેવાઈ ગયા કે ભૂલી ગયા છીએ. અંજળમાં જ જળ આવી ગયું, અંજળની વાત છે એમ જ કહીએ તો બરોબર છે, પણ આપણે અંજળ પાણી બોલીએ તો અંજળને પાણી કહેવાની જરૂર જ નથી. એમ અંજળની વાત છે, તેવી જ રીતે અહીંયા પણ એમ જ સમજાય છે
કે એક જ શબ્દ બોલવા જેવું છે, શક્ર. શક્ર કહેતા ઇન્દ્ર. એટલે ઇન્દ્રે જે ભગવાનની નમોત્થુણમથી સ્તુતિ કરી છે, એ નમોત્થુણમ વરિયંતાણમ ભગવંતાણમ, એ શક્રેન્દ્ર મહારાજની સ્તુતિ છે. એવું જ કંઈક અહીંયા સમજાય કે કૃપાળુદેવને પણ કંઈક લાગ્યું છે કે હો તે મહાવીર પ્રભુ થઈ ગયા, તેને શરણે આવે તો શ્રેય છે. તો આ 5 મારામાં, આ દુષ્મકાળમાં, આ અવસરપેણી કાળમાં, ભલે ને ગમે એવો ઊંડા અવસરપેણી હોય, આપણને કૃપાળુદેવ મળ્યા, આપણે કૃપાળુદેવનો યોગ થયો, આપણને કૃપાળુદેવ પર રુચિ, શ્રદ્ધા, પ્રતીતિ, અંશે પણ પ્રેમ, અંશે પણ આટલો સદયોગ, સુભગ સમન્વય મળ્યો. તો હવે ખૂટે શું? તો કે હવે આપણે તેમના શરણમાં હોઈએ તો આપણું કલ્યાણ થાય છે. પણ શરણમાં રચ્યા પચ્યા રહેવું જોઈએ, પડી જવું જોઈએ. પૂર્ણ તપસ્વીએ પહેલાં નથી કર્યું, પહેલાં ન કર્યું તો પણ શું થયું, પછી પણ શું થયું, પણ પછી બંને વિવેક દાખવ્યો છે. અને કાંઈ નહીં ને માગીને એમના બળ પાસેથી આવું માગ્યું, છતાં પ્રભુ જ છે. મહાવીર સ્વામીના શરણથી કાંઈ થયું છે એમ થયું છે? મહાવીર સ્વામીનું શરણ વ્યવહારથી લીધું છે. ખરેખર તો પોતાના જ આત્માનું બળ હતું કે ચમરેન્દ્રે પોતાના આત્મામાં એવું ભલે ખરાબ રીતે વપરાયું, પણ એવી શક્તિ ઉત્પન્ન થઈ, એવું બળ હતું. તો મોટા પુરુષને માથે રાખીને, મોટા પુરુષ કંઈ હા થોડી પાડે. મહાવીર સ્વામીએ કંઈ કાયોત્સર્ગમાં હા પાડી છે કે અનુમોદના આપી છે? તેમ અટકાવ્યા પણ નથી, ના પણ પાડી નથી. એ જોવાનું છે. કૌશક પાડીને એમ કહી દે કે આવું કરવાનું નથી, આવા વિચાર કરવાના નથી, એમ પણ નથી કહ્યું. એ પણ એક બોધપ્રદ છે કે જે નિરંજન નિરાકાર પદને પ્રાપ્ત થવું છે, તે આ પૃથ્વી પર જ લેવા દેવા કાંઈ નથી, કોઈ પરવા નથી, એવા બે પરવાઈથી, એવી બે ફિકરાઈથી રહે છે. ત્યારે જે શહેનશાહ, સમ્રાટનો સમ્રાટ કે ચક્રવર્તીનો ચક્રવર્તી એટલે કે ધર્મ ચક્રવર્તી તીર્થંકર દેવ અથવા તો કેવલી થાય છે અને તો મોક્ષે જાય છે. એવી પરવા, કાળજી, દરકાર તમા કાંઈ રાખતા નથી. એ પણ કેટલું સૂચવે છે. નહીંતર ક્યાંક પક્ષ લાગે, ક્યાંક પક્ષપાત લાગે, ક્યાંક પૂર્વગ્રહ લાગે. તો એ પણ મહાવીર સ્વામીએ કર્યું નથી. જો એ તે વખતે તેને બચાવવા ગયા હોત, એટલે કે તેને કાંઈક કહેવા રહ્યા હોત, તો ઘમસાણ હોત જ. તેને કહેવાનું થાય, પાછું સુધર્મેન્દ્ર આવે, સુધર્મા સ્વામી નહીં, સૌધર્મેન્દ્ર આવે, તો એ બધું પણ કોન્ફ્લિક્ટના પાર ન રહે. ભલે મહાવીર સ્વામી તો ટેકલ કરી જ શકે ને કરી જાણે, પણ એમના જ્ઞાનમાં, એમના ઉપયોગમાં પોતે જે કરતા હોય તે અડગ કોને કહેવાય? નહીં ડગવાનું, નહીં હલવાનું, નહીં ચલવાનું. અનિમેષ નયન કોને કહેવાય? તો વચનથી ને કાયથી હોય તો મનથી પણ હોય જ ને. એટલે મન વચન કાયાથી જાણે કે કંઈ જાણતા જ નથી. જે થવાનું હોય તે થાય. રૂડા રાજને ભજીએ એમ કહે છે, રૂડા આત્મરામને ભજીએ. સ્વસ્વભાવનું બળ એટલું છે, સ્વસ્વભાવની સ્થિતિનું બળ એટલું છે કે તેમાં સ્થિતિ થઈ હોય તો એ 48 મિનિટ સુધી તો નિર્વાહ કરવાનો છે કે જેથી કરીને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. ત્યારે મિનિટ ગણતા ન હોય, આપણે સમજવા માટે કહીએ છીએ. એટલે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ નથી, તેમ છતાં આટલી અડગતા અચલતા છે કે જે અચલતા અડગતાના બળથી પરિણામે જ કેવલ જ્ઞાન થાય છે. આત્મપ્રદેશો કેટલાક ચલ છે, કેટલાક અચલ છે. જે અચલ પ્રદેશ છે તે 8 રૂચક પ્રદેશની વાત છે, પણ ચલાચલ પ્રદેશ છે એટલે આપણા આત્મપ્રદેશો, આપણા કે મહાવીર સ્વામીના, તે વખતના મહાવીર સ્વામીના. તો કેવલ જ્ઞાન નથી થયું ત્યાં સુધી બધા ચલ પ્રદેશ તો છે. તો એ ચલ પ્રદેશમાં કંઈને કંઈ મન વચન કાયાના યોગ હોવાથી પરિસ્પંદન રૂપ, પરિણમન રૂપ ક્રિયા તો થતી જ આવે છે. એટલે કાંઈ ને કાંઈ હલનચલન તો છે જ. એમાં તો અયોગી ગુણસ્થાનકે જ એ પૂરી થાય છે. એટલે ત્યાં સુધી એ ક્રિયા હોવા છતાં પણ મનથી કે ઉપયોગથી કોઈ ક્રિયા કરતા નથી. એટલે આવા નિશ્ચલ છે. જાણે કે નિશ્ચેતન હોય એટલી નિશ્ચલતા આવી ગઈ હોય તેવી રીતે કાંઈ જ કરતા નથી. ખાલી મન વચન કાયાના યોગ હોવાથી એમ કહેવાય કે જરાક શરીર નીચું ઝૂક્યું અથવા તો પાપણના પલકારા નથી. પાપણના પલકારા ન હોય, અનિમેષ નહીંને એક પૂતગલ પરિસ્થિતિ સ્થાપી હોય એટલે કેવી દશા હોય. ભલે આપણને ખબર છે એટલે કહેવાય કે પછી 1 વર્ષે કે 1.5 વર્ષે કેવલ જ્ઞાન છે, પણ કેવલ જ્ઞાન થતાં પહેલાંની સ્થિતિ એટલે 11 ચોમાસા 11 વર્ષ પછીનો કેટલો પુરુષાર્થ બેવડો શું પણ બળવત્તર થતો જતો હોય એ સૂચવે છે. અને ત્યાર પછી છેલ્લે કેવલ જ્ઞાન થાય છે. એમને એટલા બધા કર્મો ભોગવવાના બાકી છે, માટે વાર લાગે છે. એટલા પરિસર, એટલા ઉપસર્ગ, ને તે બધું ભોગવવાનું બાકી હોવાથી 23 તીર્થંકર દેવના કર્મ એક બાજુ રાખો અને એક બાજુ 24માં મહાવીર દેવના રાખો તો મહાવીર પ્રભુનો ઢગલો ચડે. એટલે કે 23ના સરવાળા જેટલા પોતાના તો હોય જ, અને બીજો 23 એટલે 24 ભગવાનના જેણે ભોગવવા પડ્યા છે. અને આયુષ્ય સૌથી ઓછું 72 જ વર્ષનું આયુષ્ય, 71 વર્ષ 11 માસ અને સમથિંગ થતું હોય તે. એટલે પૂરા 72 વર્ષ પણ નથી. અને તેમાં ભોગવી દેવાનું. બીજા બધાને હજારો લાખો વર્ષ મળ્યા છે. અને તેમ છતાં રાત થોડીને વેશ જાજા, પણ મહાવીર સ્વામીએ કેવલ જ્ઞાન
લીધું જ છે, પ્રગટાવ્યું જ છે. અને દીક્ષા પછી 12.5 વર્ષ, 12 વર્ષ ને 6 માસ પછી, અને આયુષ્ય 72 વર્ષ ગણો તો 42 થી 72 એટલે બીજા 30 વર્ષ સુધી કેવલ જ્ઞાનપણે વિચર્યા છે. અને ત્યાર પછી એ મહાપડીમાં પૂરી કરીને, એક રાતની મહાપડીમાં કાયોત્સર્ગ પૂરો કરીને પ્રાતઃકાળે પ્રતિમા પાડી વિહાર કરતાં કરતાં ક્યાં ગયા તો કે ભોગપુર, નંદી અને મેઢક ગામે વિચરીને કૌશાંબી નગરીએ પધાર્યા. એટલે છેલ્લે પાછા કૌશાંબી પધાર્યા છે. એટલે આ ખરેખર ક્યાં બન્યું એ હકીકત છે. આ કંઈ આલંકારિક શૈલીથી, ભાષાથી લખાયું છે, કાલ્પનિક રીતે એમ નથી. હકીકતે બન્યું છે અને હકીકતે તેમ જ છે. એટલે આ ઘણો બોધસૂચક પેરેગ્રાફ છે. અંતમાં અન્યથા શરણમ નાસ્તિ ત્વમેકં શરણમ મમ તસ્માત્ કારુણ્ય ભાવેન રક્ષ રક્ષ જિનેશ્વર રક્ષ રક્ષ રાજેશ્વર. સજાત્મ સ્વરૂપ.